નમસ્કાર દોસ્તો, હું મનોજ ત્રિવેદી. મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જે બોર્ડની એક્ઝામ આવનારી છે, સ્ટાન્ડર્ડ 12th ગુજરાતી મીડિયમ હોય કે હિન્દી મીડિયમ, તો 7 માર્ચે ઇંગ્લિશનું પેપર છે, 7 માર્ચ. તો બોર્ડની એક્ઝામ માટે સૌથી યુઝફુલ અને બહુ જે નેસેસરી ફંક્શન વર્ડ છે જે આપણે ઓપ્શન સાથે પૂછાય છે. તો એ ફંક્શન વર્ડ જે બ્રેકેટમાં પણ આપેલા હોય છે અને સેન્ટેન્સ જે આપેલા હોય છે ABCD એમાં આપણે ચૂઝ કરવાનું હોય છે. આ જ ફંક્શન વર્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે 51 to 56 સેન્ટેન્સમાં ક્વેશ્ચન નંબર 51 to 56 અરાઉન્ડ 4 થી 5 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મતલબ અધૂરા વાક્યો પૂરા કરો, જેની અંદર બ્રેકેટમાં તમને અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે, જેમ કે શોઈંગ હેબિટ, શોઈંગ કમ્પેરિઝન, ગિવિંગ એડવાઇસ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિવ મેનર ઓર શોઈંગ મેનર, શોઈંગ સપોઝિશન, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, કંડિશનલ સેન્ટેન્સ, શોઈંગ કન્ડિશન, શરત બતાવતા વાક્યો, શોઈંગ કન્ડિશન અથવા ઇન્ડિકેટિંગ કન્ડિશન, હેબિચ્યુઅલ પાસ્ટ અથવા પાસ્ટ કન્ડિશન. તો આ બધા જે ફંક્શન વર્ડ છે એ જનરલી આપણે 15 થી 20 માર્કના ટોટલ છે. જો તમે આ વિડીયો ધ્યાનથી જોશો અને જે મેં અહીંયા બધા ફંક્શન વર્ડ જેની શોર્ટ કી લખેલી છે તમે યાદ રાખશો જે ફંક્શન વર્ડ છે, તો અહીંયા લેફ્ટ સાઈડમાં મેં જે વર્ડ લખેલા છે એ તમારે સેન્ટેન્સમાં આપેલા છે, યાદ રાખો. ABCD ઓપ્શનમાં જે સેન્ટેન્સમાં આપેલા છે અને બ્રેકેટની અંદર તમને ઇન્સ્ટ્રક્શન લખેલી હોય છે, જેમ મેં તમને કહ્યું શોઈંગ હેબિટ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પર્સન, શોઈંગ સપોઝિશન, એક્સપ્રેસિંગ સપોઝિશન. તો આ ઇન્સ્ટ્રક્શન તમારે બ્રેકેટમાં એટલે કૌંસમાં લખેલી હશે, એટલે તમે શોર્ટ કી યાદ રાખશો, ડેફિનેટલી તમને 10 થી 15 માર્ક્સ મળી જશે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું. આ બધા ટોપિક જનરલી MCQમાં આપેલા હોય છે, ABCD ઓપ્શન હોય છે. ફર્સ્ટ યુઝડ ટુ. યુઝડ ટુ મતલબ નાથી ટેવાયેલું. શોઈંગ હેબિટ. જ્યારે સેન્ટેન્સની અંદર યુઝડ ટુ વાપરી હોય તો યાદ રાખવું, યુઝડ ટુ પછી વર્બ 1 આવે, ક્રિયાપદનું મૂળ રૂપ. યુઝડ ટુ જેમ કે યુઝડ ટુ ગો, યુઝડ ટુ બાય, યુઝડ ટુ ઈટ, યુઝડ ટુ ડ્રિંક, યુઝડ ટુ ટીચ. બ્રેકેટમાં શોઈંગ હેબિટ હોવું જોઈએ મિત્રો, યાદ રાખજો તમે. બ્રેકેટની અંદર શોઈંગ હેબિટ એટલે આદત કે ટેવ બતાવવું એનો મતલબ થાય છે. શોઈંગ હેબિટ લખેલું હોય ત્યારે યુઝડ ટુ જે સેન્ટેન્સમાં આપેલું હોય એ ટીક કરી દેવું. વેર એટલે ક્યાં અને જ્યાં. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર લોકેશન જે જગ્યા કે સ્થાન દર્શાવે છે. બ્રેકેટની અંદર જો ડિસ્ક્રાઇબિંગ પર્સન લખેલું હોય મતલબ વ્યક્તિ બતાવતું, વ્યક્તિનું વર્ણન કરવું. ડિસ્ક્રાઇબિંગ એટલે વ્યક્તિનું વર્ણન કરવું. તો ફટાફટ યાદ રાખી લો મિત્રો, ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરવું. જ્યારે પણ બ્રેકેટમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આપેલું હોય તો તમારે ABCD ઓપ્શનમાં તરત જોઈ લેવું હુ, હુઝ, હુમ. હુ એટલે કે જે મતલબ વ્યક્તિ માટે વપરાય. હુ એટલે કોણ પણ થાય. જે હુઝ એટલે કે જેનું માલિકી બતાવે. હુમ એટલે કે જેને. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય તો હુ, હુઝ કે હુમ એ આપણે બે વાક્યની વચ્ચે હોવું જોઈએ. નંબર 4 એક્સપ્રેસિવ સપોઝિશન. આમ તો સપોઝિશન એટલે ધારણા થાય, એક્સપ્રેસિવ સપોઝિશન. પ્રિય દર્શકો, જો સેન્ટેન્સની અંદર એઝ ઇફ આપેલું હોય, હવે ઘણીવાર એવું પણ બને છે કે ABCD ઓપ્શનમાં એઝ ઇફ 2-3 વાક્યમાં આપેલો હોય છે. જો એક વાક્યમાં આપેલું હોય તો તરત તમે એઝ ઇફ જોતા ટીક કરી દેશો તો પાછળ આપણે કંઈ જોવાનું રહેતું નથી. પણ જો એકથી વધારે વાક્યમાં એઝ ઇફ આપેલું હોય તો ત્યાર પછી તમારે ધ્યાન રાખવું હી, સી, ધે, બરાબર. આગળ નામ હોય પ્રમાણે જેન્ટ્સ પ્રમાણે હી, ફિમેલનું નામ હતો સી, બહુવચન પ્લુરલ હતો તે. બાકી આઈ, વી, યુ એ તો આપણે પોતાના માટે વપરાય છે, એ તો એના જ રહેશે. એટલે
હી સી દે મૂક્યા પછી હી સી દે એ પ્રોનાઉન છે, સર્વનામ છે. તેના પછી વેર કમ્પલસરી આવવું જરૂરી છે. પ્રિય દર્શકો યાદ રાખજો, એઝ ઇફ સાથે હંમેશા જ્યારે સર્વનામ મૂકો હી સી દે ત્યાર પછી વેર આવવું જરૂરી છે. વેર હશે તો તમારે યાદ રાખવાનું કે એઝ ઇફ ત્યાર પછી સર્વનામ અને વેર આપેલું હોય તો સપોઝિશન આવશે. એટલે બ્રેકેટની અંદર એક્સપ્રેસિંગ અથવા શોઈંગ સપોઝિશન લખેલું હોય તો હંમેશા તમારે આ વાક્યરચના યાદ રાખવી. તમને ડેફિનેટલી માર્ક્સ મળી જશે. પાંચમું ઓલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક. ઓલ્ટરનેટિવ શબ્દ આવે ત્યારે હંમેશા આઈધર ઓર, આઈધર સાથે ઓર આવી શકે. આઈધર ઓર એટલે આ અથવા તે બેમાંથી એક કહેવાય. નાઈધર નોર, નાઈધર નોર એટલે આ પણ નહીં તે પણ નહીં, બેમાંથી એક પણ નહીં. નોટ ઓનલી બટ ઓલ્સો, આ તો ખરું તે પણ. નોટ ઓનલી બટ ઓલ્સો એટલે આ તો ખરું તે પણ. હું ચા પણ પીવું છું અને કોફી પણ પીવું છું તો નોટ ઓનલી બટ ઓલ્સો આવી શકે. મતલબ ત્રણમાંથી ગમે તે એક હોય ત્યારે હંમેશા યાદ રાખો એને ઓલ્ટરનેટિવ કહેવાય. 6 શોઈંગ ચોઇસ. ચોઇસ એટલે પસંદગી. વુડ રેધર, રેધરનો મતલબ થાય પસંદ કરવું. એટલે વુડ રેધર હોય, રેધર હંમેશા પ્રિફર બતાવે છે. પ્રિફર યાદ રાખો, પ્રિફર ચૂઝ બતાવે છે, પ્રેફરન્સ. વુડ રેધર હંમેશા શોઈંગ ચોઇસમાં આવશે. 7 સેમ એજ ઓર સચ એજ. સેમ એજ એટલે એ જ કહેજે, સચ એજ એટલે એવું જ કહેજે. જો બ્રેકેટની અંદર દોસ્તો ટોકિંગ એબાઉટ પર્સન, ફરીથી હું બોલું છું, જો બ્રેકેટ એટલે કૌંસની અંદર ટોકિંગ એબાઉટ પર્સન ઓર થિંગ, વ્યક્તિ કે વસ્તુ વિશેની વાત કરવી ઇન રિલેશન ટુ સમથિંગ, એને કંઈકને સંબંધ બતાવે છે, કંઈક વસ્તુનો સંબંધ બતાવતું જ્યારે વ્યક્તિ કે વસ્તુની વાત હોય ત્યારે હંમેશા સેમ એજ અને સચ એજ આવે છે. તો દોસ્તો જો કમ્પ્લીટ સેન્ટેન્સમાં પૂછાય તો આગળ સેમ વાપરેલું હોય, યાદ રાખજો આગળ સેમ વાપરેલું હોય તો બીજું ઇનકમ્પ્લીટ વાક્ય પૂરું કરવા માટે બ્રેકેટ એટલે ABCD જો ઓપ્શન આપેલા હોય છે 4 ઓપ્શન, એ 4 ઓપ્શનમાં એઝ આવવું જોઈએ. સચ સાથે પણ એઝ આવે એટલે સેમ એઝ અને સચ એઝ. 8 ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ. ઇફ એટલે જો, અનલેસ એટલે જો નહીં. કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં શરત બતાવે છે. ઇફ અને અનલેસ શું બતાવે છે? ભૂતકાળમાં શરત. એટલે કે દોસ્તો યાદ રાખો, ભૂતકાળની અંદર જ્યારે તમારે ઇફ અને અનલેસ સેન્ટેન્સ આપણે વાક્યમાં આપેલું હોય ઇફ અથવા અનલેસ તો એ કન્ડિશન આવશે શુડ ગિવિંગ એડવાઇસ. જે વાક્યમાં શુડનો ઉપયોગ કર્યો હોય ત્યાં હંમેશા ગિવિંગ એડવાઇસ વપરાય છે, સલાહ આપી. જો કૌંસની અંદર બ્રેકેટની અંદર ગિવિંગ એડવાઇસ લખેલું હોય તો ABCDમાં શુડ વાક્ય પસંદ કરવું. ABCDમાં શુડવાળું વાક્ય જે હોય તે પસંદ કરવું, ટીક કરી લેવું. ત્યારબાદ પ્રિય દર્શકો નંબર 10 શોઈંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે તુલના, ડિગ્રી બતાવે. શોઈંગ કમ્પેરિઝન તો વાક્યની અંદર જો ગ્રેટર, ગ્રેટર દેન, લેસ દેન, હેપીયર દેન અથવા હાયર દેન, ટોલર દેન, મોર બ્યુટિફુલ દેન, મોર વન્ડરફુલ દેન, more careful than, more useful than, more marvelous than, prettier than, dirtier than, more than, better than. તો આ બધા જે ડિગ્રીના રૂપ છે અથવા વેરી ફ્યુ આપેલું હોય યાદ રાખો, વેરી ફ્યુ. વેરી ફ્યુ પછી હંમેશા નાઉન આવે. વેરી ફ્યુ બોયઝ આર, વેરી ફ્યુ ગર્લ્સ આર, વેરી ફ્યુ વુમન વેર. વેર એટલે કયું વેર? WERE બહુવચનવાળું. વોઝ નહીં મિત્રો, વેરી ફ્યુ સાથે વેર આવે WERE, પછી WICRE ના લખતા. વેરી ફ્યુ સાથે કયું વેર આવશે? WERE. તો વેરી ફ્યુ વેર યાદ રાખો. વેરી ફ્યુ ગર્લ્સ વેર, વેરી ફ્યુ મેન વેર, વેરી ફ્યુ બોયઝ વેર, વેરી ફ્યુ ટોયઝ વેર, વેરી ફ્યુ માઉન્ટેન્સ વેર, વેરી ફ્યુ રિવર્સ વેર, વેરી ફ્યુ કિંગ્સ વેર. એ રીતે વેરી ફ્યુ બોયઝ આર, very few teachers are, very few members are, very few players are, very few athletes are. very few સાથે હંમેશા એઝ એઝ આવવું જોઈએ દોસ્તો. એઝ એડજેક્ટિવ એઝ કમ્પલસરી. તો એ બતાવે શોઈંગ કમ્પેરિઝન. યુઝડ ટુ જો બ્રેકેટની અંદર હેબિચ્યુઅલ એક્શન લખેલું હોય, આગળ આપણે જો હેબિટ અને હેબિચ્યુઅલ એક્શન લખેલું હોય તે બતાવતું કાર્ય. હેબિચ્યુઅલ એક્શન એટલે તે બતાવતું કાર્ય. હેબિચ્યુઅલ એક્શન તો યુઝડ ટુ આવશે. નંબર 12 શોઈંગ પર્પઝ.
જો કૌંસની અંદર શોઈંગ પર્પઝ લખેલું હોય, શોઈંગ પર્પઝ એટલે હેતુ બતાવવો. પર્પઝનો મતલબ તમે જાણો છો દોસ્તો, ના ખબર હોય તો યાદ રાખો. હું જે ગુજરાતી કહું છું, પર્પઝ એટલે ઉદ્દેશ્ય, હેતુ, આશય. તો હેતુ બતાવો, જે ઉદ્દેશ્ય બતાવતું એ 4 શબ્દો છે એના માટે. સો દેટ યાદ રાખો મિત્રો, સો દેટ, ઇન ઓર્ડર દેટ. સો દેટ અને ઇન ઓર્ડર દેટ પછી તરત હી સી સર્વનામ આવે અને કેન અથવા કુડ આવે. સો દેટ, ઇન ઓર્ડર દેટ પહેલાંનું વાક્ય. મિત્રો ફરીથી બોલું છું, સો દેટ, ઇન ઓર્ડર દેટ એની પહેલાંનું વાક્ય જો વર્તમાન કાળમાં તો કેન આવશે, ભૂતકાળમાં તો કુડ આવશે. આ બંને કન્સ્ટ્રક્શન સેમ છે. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી. ચારણનો મતલબ એક જ થાય છે, ના હેતુથી, ના ઉદ્દેશથી, ના ઈરાદાથી. ઇન ઓર્ડર ટુ વર્બ 1. ઇન ઓર્ડર ટુ પછી વર્બ 1 આવે છે. યાદ રાખો દોસ્તો, ઇન ઓર્ડર ટુ પછી હંમેશા વર્બ 1 આવશે. વિથઆઉટ V2 વર્બ 1 આઈએનજી. વિથઆઉટ V2 વર્બ 1 આઈએનજી. વિથઆઉટ V2 પછી હંમેશા વર્બ 1 આઈએનજી આવે. વિથઆઉટ V2 વાપરીએ, યાદ રાખો, વિથઆઉટ V2 પછી કમ્પલસરી વર્બ 1 આઈએનજી, પાછળ ક્રિયાપદના આઈએનજી લાગેલું હોવું જોઈએ. આ ચારમાંથી ગમે તે એક હોય તો એને કહેવાય શોઈંગ પર્પઝ. જો ABCD ઓપ્શનમાં સો ધેટે આપ્યું હોય, એની સાથે હી સી, પાછળ કેન કુડ પણ આપ્યું હોય. ઇન ઓર્ડર ધેટ પછી પણ આ ઉપરની રચના સેમ આપી હોય. ઇન ઓર્ડર ટુ પછી વર્બ 1 આપ્યું હોય, જેમ કે ઇન ઓર્ડર ટુ ગો, ઇન ઓર્ડર ટુ સીટ, ઇન ઓર્ડર ટુ એક્સપ્લેન, ઇન ઓર્ડર ટુ લિસન, ઇન ઓર્ડર ટુ કોલ, ઇન ઓર્ડર ટુ વોક, ઇન ઓર્ડર ટુ ઈટ, ઇન ઓર્ડર ટુ સ્લીપ, ઇન ઓર્ડર ટુ કટ, ઇન ઓર્ડર ટુ હાઇડ. તો ઇન ઓર્ડર ટુ પછી વર્બ 1 હોય અને ચોથું વિથઆઉટ V2 વર્બ 1 આઈએનજી આપ્યું હોય તો તમારે દોસ્તો યાદ રાખવું, એને કહેવાય શોઈંગ પર્પઝ.